परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि માં ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. ઉમરાળામાં 8 વર્ષ પહેલા રિવાજ એવો હતો અમારા ગામમાં, બીજા ગામમાં હતું કે શ્રાવણ મહિનાની એકમ આવે, શ્રાવણ મહિનાના હાતમ છે ને નોંધ એકમ આવે એટલે શેઠિયાજી હોય, અમારા ગામના શેઠા હતા, રોકડ શેઠ ને શેઠ, એ 2-4 જણા ભેગા થઈ અને 5-5 ખુપારી લઈ જાય, ઘાંચી પાસે જાય. ઘાંચી મુસલમાન ત્યારે સમજાય ઘાંચી, હા ભાણિયાના બધું મહિનો આવ્યો સમાન બંધ કરવું પડે, ઘાંચી નહીં કરે. શ્રાવણ સુદ એકમ થી ભાદરવા સુદ પાંચમોથી મુસલમાન ઘાંચી પણ ઘાણી ન પીલે એટલી માજનની છાપ હતી. અમારા ગામમાં 5-4 ઉમરાળા રોકડ શેઠ હતા, બિચારા પેલા ઠીક હતો, પછી રસાઈ ગયા હતા, માણસ ખાનદાન હતા, અત્યારે છોકરાઓ શેઠ. હા તો અમે 70 વર્ષ પહેલા બધું એ ઘાંચી મુસલમાન એની પાસે જાય શેઠિયા 4 શ્રાવણ મહિનાને એકમે, એટલે બધા સમજાય કે આજથી તે ભાદરવા સુદ પાંચમ સુધી ઘાણી નહીં પીલાય, મુસલમાન નહીં પીલે, કુંભાર પાસે જાય, 5 નિભાડો ન કરે 1 મહિનો, શ્રાવણ સુદ એકમ થી ભાદરવા સુદ નિભાડો સમજે પકવાનું બંધ કરી દે, વાણિયાનું પ્રદૂષણ આવ્યા છે એમ કે. એવી તો લૌકિક રીતમાં ગામડામાં હતું. અને પૂરું થયા પછી પણ શ્રાવણ સુદ એકમ થી ભાદર પાંચમ સુધી નિભાડા બંધ, ઘાણી બંધ. પછી પણ પહેલો શરૂ કરશે વધારે પાપી છે માનનાર, 2-4 દી આગળ આવ્યા જાય. કોઈ 6 શરૂ કરે, કોઈ 7મે કરે, કોઈ 8મે કરે. એવું તો મુસલમાનમાં મનાતું નાજનની વાત. 10 लक्षण महापर्व में यदि कुम्हार अपना निभाड़ा, तेली मुसलमान अपनी तेल की घानी पेलना आदि पाप की प्रवृत्तियां 1 महीने के लिए बंद कर सकते हैं, तो क्या हम दुकान, फैक्ट्री, ऑफिस, कंस्ट्रक्शन आदि पाप की प्रवृत्तियां बंद नहीं कर सकते? क्या हमें अपने पुण्य पर भी भरोसा नहीं है? यदि है तो हम सब ये प्रण ले कि हम 10 लक्षण महापर्व में पाप की प्रवृत्ति बंद करके पूरा दिन निवृत्ति पूर्वक जिनेन्द्र दर्शन, पूजा, स्वाध्याय आदि में
अपने शुद्धात्मा में लीन रहने का प्रयास करेंगे। परमात्मा प्रकाश गाथा चौथी। आगे धर्म अर्थ काम तीनों से मोक्ष उत्तम नहीं होता तो इन्हों को छोड़कर जिनेश्वर मोक्ष क्यों पर जाते हैं? શું કે છે? ચોથી ગાથા उपोद्घात पहलू शुरुआत। धर्म नाम पुण्य, अर्थ नाम लक्ष्मी, काम नाम भोग, ये त्रण थी मोक्ष जो उत्तम नहीं होता तो तीनों को छोड़कर भगवान मोक्ष को क्यों पाते? ત્રણલોકના નાથ તીર્થંકર દેવે ચક્રવર્તીનું રાજ હતું તીર્થંકરને, શાંતિનાથ કુંઠુનાથ હરનાર. કામભોગ છોડ્યા, લક્ષ્મી છોડી અને પુન છોડ્યું. એ ત્રણેયને છોડીને મોક્ષને કેમ જાત જો ઉત્તમ ન હતો એમ કહેતા. સમજાય છે કાંઈ? મોક્ષ જો ઉત્તમ ન હોત અને પરમ સુખ રૂપી દશા ન હોત, તીર્થંકરો અર્થ કામ અને ધર્મને છોડીને મોક્ષ કેમ પ્રાપ્ત કરે? માટે ત્રણથી ऊंची चीज ये उत्तम मोक्ष है, ऐसा दिखाता है. जय जिय उत्तमो होई, नवी ए सयलम सोई, तो किंग तीणवी परहरवी, जीर्ण वचई परलोई. ये जीव जो इन सबों से सकलभ्य, सब એટલે ધર્મ પુણ્ય અને પાપ બે, લક્ષ્મી અને કામ બે પાપ અને દયા દાન વ્રતાદિના પરિણામે પુણ્ય. सबों से मोक्ष उत्तम न होता तो श्री जिनेवर देव परमेश्वर वितराग परमात्मा इस धर्म अर्थ काम तीनों को छोड़कर, त्रिणी भी छोड़कर, पुण्यना फल અને पुण्य बे छोड़ दिया. वर्तमान शुभ भाव એને છોડ્યો અને પુણ્યના ફળ તરીકે ચક્રવર્તીનું રાજ આદિ હતું કે જેને જે હતું એ અર્થને કામ પણ છોડ્યા એને. એટલે પુણ્યને પાપના બે ભાવ, એનાથી મોક્ષ ઉત્તમ છે. એ કારણે બેને છોડીને પરમાત્મા મોક્ષને પામે. સમજાય છે કાંઈ? और कैसे कि इसलिए जाते हैं कि मोक्ष सबसे उत्कृष्ट है. पुण्य ने अर्थ ने लक्ष्य भोग थी, मोक्ष ये सर्वोत्कृष्ट उत्तम है. है उत्कृष्ट है એટલે એ જ ઊંચું છે એમ. બીજી કોઈ ચીજ છે? ચોથી ગાથા. હવે અહીંયા પર અર્થાન ઉત્તર મિથ્યાગાદી રહિત પરમાત્માની વ્યાખ્યા કરે છે. પરમાત્મા કોને કહેવા? પરમ આત્મા, પર નામ ઉત્તરજી મિથ્યાદ વિપરીત માનતા અને રાગ આદિ દ્વેષ આદિ પરિણામ એ ઉત્કર્ષજી છે તેથી રહિત અને કેવળ જ્ઞાન આદિ અનુગુણ સહિત મિથ્યાત ભ્રમણા અને અજ્ઞાન અને રાગ દ્વેષ રહિત અને કેવલ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત બોલ સહિત પરમાત્મા એ પર હે. એને પરમાત્મા, એને પર કહેવામાં આવે છે. अनंत केवल ज्ञान, अनंत आनंद ने अनंत वीर्य,
એને જેને પ્રગટ કર્યા તે પર છે અને તે પરમાત્મા છે. જગતથી જુદી જાત પર છે એમ કે છે. ધર્મ ને અર્થ ને કામથી પર ચીજ છે. જેને કેવલ જ્ઞાન, એ કેવળ જ્ઞાન ભાષા છે, પણ એનો ભાવ એક સમયમાં જ્ઞાનની શક્તિ જે સર્વજ્ઞ સ્વભાવે હતી એને પર્યાયમાં સર્વજ્ઞપણું એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને અડ્યા વિના જાણે એવું જે કેવલ જ્ઞાન, એ શું ચીજ છે ભાઈ? ભાષા ભલે સાદી સાદી. જેને કેવળ જ્ઞાન પ્રગટ્યા, ચૈતન સૂર્ય જળ હળતો પર્યાયમાં વ્યક્તપણે પ્રગટ થયો. એ અનંત જ્ઞાન, કેવળ અનંત દર્શન, અનંત અતિન્દ્રિય, અનંત અનંત આનંદ અને અનંત અનંત જેનું વીર્ય બળ, એવી દશા સહિત જે પ્રગટ થયા તેને પર કહેવામાં આવે છે. જગતથી પર ને એ પરમાત્મા. તરાધનજી, આ બધા પૈસા વાળા મોટા કહેવાય છે, પર નહીં એમ કે છે. એ તો લક્ષ્મીમાં નીકળી ગયા ભગવાનભાઈ. એ ભાષા ટૂંકી એવી કરી છે કે પુણ્ય ને પાપ બે એમ કહી વાત. તો અર્થ છે પાપ છે, ભોગ એ પાપ છે, અને દયાદાનના પરિણામથી ધર્મ પુણ્ય છે. એ બે ને એમ કેવું છે. પરમાત્મા સ્વરૂપ પામવા છે ને, તે પરમાત્મા પૂરી તો છે વસ્તુ અત્યારે સમજાય શકાય. એ પુણ્ય ને પાપના ભાવ એ લોકોને આંકવું પડે છે. એટલે કે એમણે પુણ્ય અધર્મ ન કહો એમ કે. હવે ધર્મ વિરુદ્ધ છે, એ અધર્મ જ છે ભાઈ. તને આંકડું લાગે ન લાગે બાપા. આત્માવલોકનમાં તો કહ્યું છે કે ગ્રસ્તાશ્રમમાં ધર્મ ને અધર્મ બે હોય છે. સમકીતીને ધર્મ પણ હોય છે અને પુણ્ય પાપના ભાવથી અધર્મ પણ હોય છે. આ ભાષામાં શું છે તને આંકડું લાગે ભાઈ? હે મીઠી ભાષા મીઠી છે, ભાષા તો ભાષા છે. ભાવ એનો આશય શું છે જવાનું જોવાની છે ને. અહીં પુણ્ય ધર્મ કીધો અને ધર્મથી પુણ્ય કીધું. ધર્મ શબ્દ એનું પુણ્ય આવ્યું ને. કાલ આવ્યું છું, કાલ આવ્યું છું આમાં આવ્યું છું ને. ધર્મ શબ્દ એનું પુણ્ય આવ્યું છું ને. બીજી ગાથા ત્રીજીની છેલ્લી લીટી. ધર્મ શબ્દ એને માત્ર પુણ્યમ થતી સંસ્કૃત ટીકા છે ને, ત્રીજીમાં છે અંદરમાં ગાથામાં. ધર્મ શબ્દ છે અહીંયા પૂર્ણ સમજના ભાવાર્થ, ત્રીજી ગાથાનો ભાવાર્થ. ભાષા તો એને વ્યવહાર ધર્મ તરીકે, વ્યવહાર તરીકે એટલે કે પુણ્ય તરીકે કહ્યું એને. પણ એ વસ્તુ કઈ નથી. હે પણ ધર્મ કોને? એ પણ વ્યવહાર ધર્મ કહેવાય કોને? કે જેને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન થયું છે એને પુણ્ય પરિણામ ને વ્યવહાર ધર્મ આરોપથી કથન છે. છે તો ધર્મ સ્વભાવથી વિરોધ. કહ્યું છું ને 85માં સભામાં મોટી સભા બોટાદ. પોષ મહિનો હતો, 85નો પોષ. બોટાદ સંપ્રદાયમાં હતા ને આમાં. તેથી વ્યાખ્યાન આપતા માણસ ઘણું, ત્યાં તો 300-350 ઘરને વ્યાખ્યાન બેસે એટલે લોકો બહુ આવે. કીડીઓના નગર ભરે એમ માણસ આવે. માણસ માય નહીં અપાશે.
શેરીમાં બે શેરી ગલ્લી ગલ્લી પીછે સહેજ કહ્યું છું તેથી પોષ મહિનાની વાત છે. 85 પોષમાં વાત કરી હતી સહેજભાઈ. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહીં. ધર્મથી બંધન ન હોય તો ધર્મ નહીં તો પછી એનાથી વિરુદ્ધ. એનો અર્થ એ છે અધર્મ છે. ભાઈ 85 વાત છે. કેટલા વર્ષ થયા? 48. 50માં 3 મોટી સભા બોટાદમાં. તો પૈસા વાળા બધા રાયચંદ ગાંધીને એ લોકો તો 5-5 લાખ રૂપિયા 50,000ની પેદાશું. એ તો હવે આ બધા કરોડોપતિ થઈ ગયા, પણ તેદીથી 5 લાખ વાળા મોટા શેઠિયા કહેવાતા. 50 વર્ષ પહેલા 25 ગુણા કરે. રાયચંદ ગાંધી, રાયચંદ રતન મોઢાગઢ બે વ્યાખ્યાન મોઢાગઢ બે એ બધા સાંભળે. જો ભાઈ જે ભાવથી પ્રશ્ન તો એ ઉઠ્યો હતો કે વયાવ ચણ બનતી જીવે કિંગ જણાઈ. સંતોની ધર્માત્માની વયાવચ કરવાથી શું થાય? તીર્થન ગોત્ર બાંધે એવો પાઠ છે 29 બોધ છે. ઉત્તરાધરનો 29મો જન્મ છે. એ પ્રશ્ન ચાલ્યો કે એનું કે જો વયાવચના ફળ એ વયાવચ આદરણીય છે અને એના ફળ તીર્થંકર ગોત્ર બાંધે. અરે ભાઈ, વયાવચનો ભાવ તો શુભરાગ છે. દેવલાલજી, આ તો તે બી હોવા 85માં. હા હા ભાઈ, શાંતિથી સાંભળો ભાવ. એ શુભ ભાવ છે અને એ બંધનું કારણ હોય ભાવ. એ ધર્મ હોય. ધર્મથી બંધ પાડે તો બંધનો અભાવ શી રીતે થાય? હા હા, માટે બંધનું કારણ છે તે ધર્મ નહીં. બરાબર છે? એટલે પછી તમે મીઠી ભાષાથી કહીએ તો ધર્મ નહીં અને સીધી ભાષાથી કહીએ તો એ અધર્મ છે. એ વાત કરી હતી સભામાં કરી હતી. તેની તો લોકો આમાં હતા ખરા ને કઈ લોકોને મહારાજ કહેતા છે બરાબર કે છે. બધા સાંભળે. આખી સભા મોટી સભા એટલે બરાબર 1500 માણસ. ધર્મ નહીં ભાઈ. અહીં એ કહે છે કે ધર્મ છે એ પુણ્ય છે. એ મોક્ષનું કારણ નહીં. એ ઉત્તમ નહીં એમ કહ્યું છે ને અહીંયા. ધર્મ અર્થ ને કામ એ 3 ઉત્તમ નહીં. એનાથી ભિન્ન મોક્ષ છે ઉત્તમ છે. હા, એ તો છોડવા લાય છે 3. હા હા, સમજાણું કાંઈ? એ તમારે તો ખબર ન હોય તેથી ભાઈ. એ તો ઘર થઈ ગયા હુડતાળી કેમ તે દીધી. વીરચંદભાઈ બધા બેઠા હતા. વીરચંદભાઈ, રાયચંદ ગાંધી, નારાયણભાઈ, નારાયણ શેઠ. એ શેઠ હતા ને, સંઘના શેઠ વ્યાસ મળી, નારાયણ ભૂદર, બધા સાંભળે. બધા હું સાંભળે. માર્ગ આ છે કીધું ભાઈ. હે એનામાં આમ torture લીધું ને કઈ. 2 વાત કરી હતી, 2 ધીમેથી હો. એક ઈ અને એક પંચમહાવ્રતના પરિણામ ભાઈ તો આશ્રમ છે કે પંચમહાવ્રતના પરિણામ છે અહિંસા, સતદત્ત, બ્રહ્મચર્યનો વિકલ્પ ઉઠે છે. એ તો આશ્રમ છે. એને લોકો વ્રતને સંબર કહે છે. એ વિપરીત માનતા છે. સમજાણું કાંઈ? એ 2 બોલ કયા થતી. સભા તો સાંભળતી બધી. સભામાં કઈ પણ આમ જોડે અમારા ગુરુભાઈ હતા, એ ખબરાટ કે થઈ ગયા ને હોશરી હોશરી આ શ્રદ્ધા એમ કે આ શ્રદ્ધા હોશરી એટલે ન જોઈએ. એનું કોણ સાંભળતું હતું? કોઈ સાંભળે નહીં. બોલીને ઉઠીને વહી ગયા. વ્યાખ્યાન પૂરું થયા પછી કીધું તમે બેસી રહેવું તો તમારે ન બેસ.
એમ તમે શું કીધું, કોઈ સાંભળ્યું કીધું, શું કીધું? તમારે એને મૂર્તંજને કહેવું મેં એમને અનાદર કર્યો હતો, એ શ્રદ્ધા નહીં એમ કેવા હતું. એને પોતાને ભાન ક્યાં હતું કાંઈ? અરે પ્રભુ આમ ન હોય ભાઈ, આ તો હિતની માર્ગ રસ્તો છે ને પ્રભુ. હા, 84 અવતારમાં ચારેય ગતિને દુર્ગતિ કીધી છે. હે 85 એમાં 4 ગતિ ન આવી. પેલી 85 પહેલા ગાથામાં, બીજી ગાથામાં પરાધીન પરાધીન પરાધીન. એ સ્વર્ગમાં પણ ક્લેશ છે. હા હા, એ વિષયની વાસના, પુણ્યના ફળમાં વર્ણ થવું, ભોગનું એ ક્લેશ છે. ભગવાન શાંતિ, એમાં એ અશાંતિ છે. એ પુણ્યના ફળમાં ભોગ છે, એ અશાંતિ છે. હા, સમજાણું કાંઈ? એ અહીં કે છે પર એને કહીએ જે કઈ પુણ્ય ને પાપના ભાવ છોડી અને અનંત કેવળ જ્ઞાનાદિ અનંત ગુણ સહિત થાય એને પર કહીએ ને એને પરમાત્મા કહીએ. હા હા, સમજાણું કાંઈ? આ જગતની બહારની આકર્ષણ, બહારની ચીજો એવી છે એ માને છે. શરીર સુંદર હોય, લક્ષ્મી કંઈક હોય ત્યાં આમ જાણે આકર્ષાઈ જાય છે, અંદર ખેંચાઈ જાય. ત્યાં લો ચુંબક જેમ લોટાને ખેંચે ને, એમાં બહારની સુંદરતા શરીરની. અરે આ તો હાડકાં છે ભાઈ, આ તો માંસ ને હાડકાના ચામડા, આ એના ઉપર ચામડીની ગાર છે લેપ માથે. હા હા, એના એક એક અંગુળમાં તો 96 રોગ ભર્યા છે. હા હા, ઘડીકમાં જુઓ ને, કાલીભાઈ મરી ગયા ને એકને, માનસંગભાઈ ભટ્ટી ને, હા, એ ક્ષણમાં મરી ગયેલો. રામસંગભાઈ ના ભાઈ ભટ્ટી, બહાર ની પડ્યા, મરી ગયા તરસ. થોડુંક પાણી પાયું કરવણભાઈ જઈ, મરવાની તૈયારી કરે એટલે બધું ઉષ્ણ થઈ જાય ને અંદર. પીડા ભેગા પાણી આપ્યું કરવણભાઈ આપણા ત્યાં કામ કરે છે, પાણી પીધું બસ. ત્યાંથી નાખીને લઈ ગયા ત્યાં દવાખાને, 2 છૂટી ગયા. હા, રતનલાલ ગયા. અહીં તો કે છે ધર્મ, અર્થ ને કામ. ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે પૈસો, કામ એટલે ભોગ. એ અર્થ ને કામ બે પાપ છે, અને શુભ ભાવ જેને અહીં ધર્મ કહ્યો તે પુણ્ય છે. બે હેય છે. તીર્થંકરોએ બેયને છોડીને મોક્ષને પ્રાપ્ત કર્યા. જેને ચક્રવર્તીનું રાજ હતું, શાંતિનાથ, કુંભનાથ, અરનાથ. ચક્રવર્તી 96,000 સ્ત્રી, 96 કરોડ પાયદો, 96 કરોડ ગામ. એ નહીં, અને લક્ષ્મી નહીં, ભોગ નહીં, અને પુણ્ય પરિણામે નહીં. હા હા, એ દયા, દાન, વ્રત, ભક્તિ એ ભાવ પુણ્ય છે. એ પુણ્ય ને પાપ ને બે ને છોડી ભગવાને કહ્યું મિથ્યાત આદિ રહિત કેવળ જ્ઞાનાદિ અનંત ગુણ સહિત પરમાત્મા એ પર છે. હા હા, ચોથી ગાથા उस परमात्मा का लोक. हा 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 हा, अवलोकन. केवल ज्ञान आदि स्वभाव वाળો પ્રભુ પ્રગટ રૂપો એને અવલોકવું એ લોક, એ પરલોકી. પર નામ કેવળ જ્ઞાન દર્શન આદિ સહિત જેને ચૈતન્ય પર્યાય પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થયું છે
જળહળ જ્યોતિ કેવળ લક્ષ્મી અને અનંત જેને આનંદ પ્રગટ થયો છે, અનંત જેને બળ વીર્ય પ્રગટ થયું છે, અનંત જેને દર્શન શાંતિ પ્રગટ થઈ છે, આહા એવા ભગવાનને પર કહીએ અને એ પરને જોવું એને પરલોક કહીએ. એ ચીજને અવલોકવી એનું નામ પરલોક છે. રતનલાલજી, આ તો બીજી જાતની વાત છે. લોક વિતરાગ પરમાનંદ સમરસી ભાવ કા અનુભવ. શું કે છે કે ભગવાનને ધર્મ અર્થ ને કામ ત્રણને છોડી દઈ અને જેણે અંતર મોક્ષ નામ કેવળ અનંત જ્ઞાન કેવળ જ્ઞાન આદિ પ્રગટ કર્યા, એ કેવળ જ્ઞાન આદિને પર કહીએ અને એ પરને વિતરાગ પરમાનંદ સમરસી ભાવના અનુભવથી જોવું એને પરલોક કે છે. તારાતનજી, ધર્મ અર્થ ને કામ પાપ ને પુણ્ય બે ને છોડી જિનરાજે વિતરાગ પરમાત્મા એ બેને છોડીને જેણે અનંત કેવળ જ્ઞાન આદિ પર નામ ઉત્કર્ષ દશા પ્રગટ કરી અને એ દશાને અવલોકવી વિતરાગ પરમાનંદના રસના અનુભવથી જોવી એનું નામ પરલોક કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? અરે આવી વાતો લોકોને આકરી પડે છે ને, તેથી ખબરાટ થઈ જાય છે ને ચારેક. રતનલાલજી એને તો ખબર છે ને, રતનલાલ એમાં પડ્યા છે નહીં. શું થાય બાપુ, માર્ગ આવો છે ભાઈ. અહીં તો પુણ્યને છોડ્યું છે એમ કે છે. જેમ અર્થ લક્ષ્મી અને ભોગને પ્રભુએ છોડ્યા તેમ પુણ્યના ભાવને છોડ્યો છે. ત્યારે મોક્ષને પ્રાપ્ત કર્યા. એવા પરલોક નામ પર વસ્તુ, પર એટલે સર્વોત્કૃષ્ટ દશા, જેની દશામાં કેવલ જ્ઞાન જળ હળ જ્યોતિ ત્રણ કાળ ત્રણ લોકને અડ્યા વિના જાણે એવી કેવળ જ્ઞાન દશા આદિ અનંત સુખરૂપ વસ્તુ એનું અવલોકન. હવે કે પર લોક, પર અનંત જ્ઞાન દર્શન આદિ વસ્તુ તે પર એ પરમાત્મા, એનું લોક એ પરલોક એટલે એને અવલોકન. વિતરાગ પરમાનંદ સમરસી ભાવ કા અનુભવ. वितरागी परमानंद समरसी भावनानुभव यह परलोक कहा जाता है. व्याख्या कोई સાંભળી ન હોય. પરલોક આ લોકને છોડી દીધો ભગવાને, એટલે કે પુણ્યને પાપના ભાવને છોડી દીધા, આ લોકને છોડી દીધો, પરલોકને પ્રગટ કર્યો. સમજાય છે કાંઈ? અને તે પરનામ અનંત જ્ઞાન દર્શન આનંદ એવું પરલોક એને વિતરાગ પરમાનંદ સમરસી ભાવથી અનુભવવો એટલે જોવો એનું નામ પરલોક છે. વ્યાખ્યા જુદી જાતની દુનિયાથી. પરમાત્મા એ પર અને એનો લોક તે પરલોક. લોક એટલે કે અવલોકન, અવલોકન એટલે કે વિતરાગ પરમાનંદ સમરસી ભાવનો અનુભવ એ અવલોકન. સમજાય છે કાંઈ? વિતરાગ પરમાનંદ સમરસી ભાવ, એનો જે અનુભવ એ अवलोकन ते लोक ये परलोक अथवा परमात्मा को परम शिव कहते हैं
आवा परमात्मा को परम शिव कहते हैं। बोला शिव शंकर के ये नहीं। परमात्मा को परम शिव, પરમ એટલે કે કેવલ જ્ઞાન આદિ દશા એને નિરુપદ્રવ દશા થઈ, એથી તેને પરમ શિવ કહેવામાં આવે છે. બીજો કોઈ શંકર બંકર શિવ છે એ છે નહીં. સમજાણું? परम शिव कहते हैं. उसका जो अवलोकन शिवलोक, केवल ज्ञान आदि दशा ने वितराग परमानंद समरसी भावથી અનુભવવો, એનું નામ શિવલોક કહેવામાં આવે છે. પેલો પરલોકની વ્યાખ્યા કરી હતી, પછી આ શિવલોકની વ્યાખ્યા. એ શિવલોક છે. अथवा परमात्मा का ये नाम परम ब्रह्म है. परम ब्रह्म ये अनंत केवल ज्ञान आदि दशा प्रकट, ये परम ब्रह्म, ये परम आनंद नो अनुभव, ये परम ब्रह्म. बीजो कोई परम ब्रह्म जगत नो करता है के एम है नहीं. આવી વાતો આકરી પડે એટલે માણસને પુણ્યની ક્રિયાને એમાં મજા પડે, લાગે હવે એ તો અનંત વાર કર્યું ભાઈ આ બંને. એ તો પુણ્ય ભાવ પોતે દુર્ગતિ છે. સમજાણું કાંઈ? સિદ્ધાંત તો એમ કે છે કે પરદ્રવ્યના લક્ષ્ય જે ભાવ થાય એ બધી દુર્ગતિ છે, ચૈતન્યની ગતિ નહીં. પર દવાઓ દુગઈ. ચાહે તો તીર્થંકર ને તીર્થંકરની વાણી પરદ્રવ છે, ઝીણી પડે પ્રભુ શું થાય. એને લક્ષ્ય તો રાગ થશે. પરદ્રવ્યના આશ્રય તો રાગ થશે, અને રાગ એ ચૈતન્યની પરિણતિ નથી, એ તો વિભાવ પરિણતિ પરગતિ છે. પરગતિ એટલે ચૈતન્યની ગતિ નથી. આવી વાતો ઝીણી પડે ને ભાઈ. અનંત કાળમાં એ રખડ્યો છે ને, એના દુઃખના દાડા એને વિતાવ્યા છે. નરકની વેદના, ઉષ્ણ વેદનાનો એક રાય જેટલો કણાઈ લાવે તો આસપાસમાં 10 ગામના 10 જોજનના માણસ બળીને મરી જાય. ત્યાંની રાય જેટલી અગ્નિ લાવે ત્યાં અગ્નિ ઉષ્ણ નરકમાં છે. પહેલી બીજી નરક, ત્રીજી ઉષ્ણતા છે, પછી શીત છે. એની પીડા તો ઘણી છે. એવી અગ્નિની છે ત્યાં સ્થિતિ. એમાં એને સાગરોપમ ગયા, અસંગ અબજ વર્ષ કાઢ્યા. એમાં એવા અનંતાભાવ કર્યા કે જેની અગ્નિમાં લાખ મણનો લોઢાનો ગોળો ટીપેલો મજબૂત દ્રઢ થયેલો હોય, એ અગ્નિમાં મૂકે તો જેમ અગ્નિના ખોટારવામાં ઘી જેમ મૂકતા ઓગળી જાય, એમ લાખ મણનો લોઢાનો ગોળો એ અગ્નિમાં મૂકે તો ઓગળી જાય. એટલી અગ્નિ ત્યાં છે. સમજાણું કાંઈ? અરે ભૂલી ગયો. એ દાડા વિતાવ્યા એને ભૂલી ગયો. વર્તમાનમાં બહારની સુંદરતા અને અનુકૂળતાની ચીજમાં આકર્ષાઈ ગયો. અંદર ત્રણલોકનો નાથ છે, ત્યાં આકર્ષણો નહીં. સમજાણું કાંઈ? કે છે એનું અવલોકન પરમ બ્રહ્મ. પરમ આનંદ, જે શક્તિ રૂપે આનંદ હતો ભગવાન આત્મામાં, એ વ્યક્ત રૂપે પર્યાયમાં પરમ આનંદ, અનંત આનંદ પ્રગટ થયો.
તે આત્માને પરમ બ્રહ્મ કહીએ. બીજો કોઈ ઈશ્વર કરતા કે જગતનો પરમ બ્રહ્મ છે એમ છે નહીં. અરે એને તત્વની ખબર ન મળે. ઉસકા લોક બ્રહ્મલોક, એને અવલોકવું. હા હા હા, પરમ વિતરાગ અનુભવ ભાવથી આવા આત્માને અવલોકવો, અનુભવવો, એનું નામ પરમ બ્રહ્મ કહેવામાં આવે છે. अथवा उसी का नाम परम विष्णु है. आज तो ये बताए नाम ये परम विष्णु, ये विष्णु नाम व्यापक, જેની જ્ઞાન ને આનંદની દશા લોકાલોકને જાણવામાં વ્યાપક થઈ ગઈ છે. બહાર જ્ઞાન દશા બહાર જતી નથી, પણ લોકાલોકને જાણવાની જેની જ્ઞાન પર્યાય કેવળ જ્ઞાન, કેવળ દર્શન સર્વને જાણવામાં એ રૂપે વ્યાપક થઈ છે. માટે તે આત્માને પરમ વિષ્ણુ કહીએ. કોઈ જગતનો કરતા વિષ્ણુ છે એ નહીં. હા હા હા, નિવેલાલજી હા હા, વિશેષ કે છે. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.